ભારત દેશનું વારાણસી પછી બીજું પૌરાણિક શહેર જેનું 8,000 વર્ષથી પણ જૂનું ઇતિહાસ અને વિશ્વના ઘણા દેશોના વ્યાપાર માટે ભરૂચ પહેલી પસંદ હતી. ઋષિમુનિઓ અને પીર સંતોએ આ શહેરને એમના ઘણા આશીર્વાદો આપ્યા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના માધ્યમથી સમાજ સેવાને વેગ આપવા જાણીતા તબીબ એવા ડોક્ટર ઇરફાન પટેલે પ્રથમ પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા હતા. એમના વિશે બચપનથી લઈ આજ દિન સુધીનું સફળતાના સફર વિશે એમના પિતા અને રોટેરિયન અયુબભાઈ પટેલે હાજર મહેમાનોને માહિતી આપેલ. પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર મિનહાસ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર સુહેજ વાલાજા, સમીર પટેલ, સેક્રેટરી ડોક્ટર પૂજા તાપિયાવાલા, જોઈન્ટ સેક્રેટરી નઝીર પટેલ, ખજાનચી ડોક્ટર ઇકરામ મિર્ઝા સાર્જન્ટ તરીકે નિમાયા હતા. સાથે સાથે એવન્યુ ચેર અને મેમ્બર્સ મળીને કુલ 22 સભ્યોને આઈપીડીજી રોટેરિયન નિહેર દવેના હસ્તે શપથ ગ્રહણ કરાવી પીન અર્પણ કરાઈ. રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રમુખ તલકીનભાઈ જમીનદાર ક્લબ એડવાઇઝર તરીકે આ ક્લબને પૂરું માર્ગદર્શન આપશે. હોટેલ રંગીન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જીવન જ્યોત હોસ્પિટલના આરટીએન ડોક્ટર કેતન દોશી અતિથિ વિશેષ પદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોમાં એજી અશ્વિન મોદી, એજી વિજય શિરાણા, આઈપીપી રિઝવાના જમીનદારે માર્ગદર્શન પૂરું પાડ્યું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રોટેરિયન સુનિલભાઈ નેવી, ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગભાઈ શેઠ, WBVFના યુનુસ પટેલ, આદમ આબાદ નગરવાલા, નગર સેવક સલેમ અમદાવાદી, યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર વગેરે મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી આ ટીમને માં આશીર્વાદ આપ્યા હતા. ક્લબ ભરૂચના હેરિટેજ વિસ્તારોને સવિશેષ ધ્યાન આપી પોતાની સેવાઓ શરૂ કરશે અને પર્યાવરણ માટે તથા અન્નદાન માટે પણ કાર્ય કરશે તેમ પ્રમુખે જણાવ્યું. અંતમાં સેક્રેટરી સમીર પટેલે સૌનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. કાર્યક્રમનું માસ્ટર ઓફ સેરેમની તરીકે રોટરેક્ટ મોહમ્મદભાઈ ભોપાએ ભૂમિકા ભજવી હતી.